વિગતવાર સમાચારો પર નજર કરીએ તો રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર પહેલા મામલો ગરમાયો છે। ધીરેન્દ્ર શાસ્ત્રીની સામે સવાલ ઉઠાવનારને ધમકી મળી। દિવ્ય દરબાર પહેલા પુરુષોત્તમ પીપળિયાને ધમકી મળી છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ધમકી આપનારને જવાબ આપવામાં આવ્યો। ભલે શારીરિક રીતે અશક્ત છું પણ માનસિક સશક્ત છું। ધર્મના નામે થતા ધતિંગના વિરોધ માટે કોઈ રોકી શકશે નહીં। આગામી 5, 6 અને 7 જૂના રાજકોટમાં યોજાવાનો છે દિવ્ય દરબાર। ત્યારે પુરુષોત્તમ પીપળિયાને ધમકી આપવામાં આવી છે। સોશિયલ મીડિયા પોસ્ટ થકી ધમકી આપનારને પણ જવાબ આપ્યો છે। ભલે શારીરિક રીતે અશક્ત હોય પરંતુ માનસિક રીતે સશક્ત હોવાનું જણાવ્યું। સાથે કહ્યું કે ધર્મના નામે જે ધતિંગ થતા હશે તેના વિરોધ માટે કોઈ રોકી શકશે નહીં। ઉલ્લેખનીય છે કે દિવ્ય દરબાર આગામી 5, 6 અને 7 જૂનના રોજ રાજકોટમાં યોજાવા જઈ રહ્યો છે। મને જે ધમકીઓ આપી રહ્યા છે તેનો હું દોષ ગણવા કરતાં આવા લોકોને ધર્માંધ બનાવવામાં અને જનૂની બનાવવામાં કોનો ફાળો છે તો પ્રશાસનનો ફાળો છે। પ્રશાસને આવા લોકોને ટોકવા જોઈએ, રોકવા જોઈએ। આવા લોકો જે ધર્મજનૂન ફેલાવે છે તે માત્ર ને માત્ર એક રાજકીય લાભ મેળવવા માટે થઈને આ ફેલાવી રહ્યા છે। એટલે ધમકી કોઈ પણ કાર્ય કરીએ આપણે, કોઈ પણ વિરોધ કરીએ એટલે ધમકીઓ અપેક્ષિત હોય છે।